તો એ બપોરે મસ્ત આવ્યા અને અમને હતું જ નહીં. અમે એકચ્યુઅલી છે ને આવી અને એમ થયું કે દર્શન તો થઈ ગયા હશે. પણ અમે જતા હતા મતલબ પેટ પૂજા ચલો જમતા આવીએ એમ. તો જમવા માટે જતા હતા તો પેલા ધોળ સંભળાતા હતા એટલે મેં કીધું દર્શન થાય દીપાકે દર્શન થતા હશે ચલો જઈએ. એક સેકન્ડ ફટાફટ આમ જેવા અમે અહીંયા પહોંચ્યા ને ત્યારે પેલા ભાઈ કે ભાઈ ટેરવામાં ત્યારે ચલો આવી જ જાઓ. એટલે વચ્ચેથી અમને અંદર ઘુસાડ્યા અને બોસ ફાઇનલી દર્શન થઈ ગયા. એટલે અમને હતું જ નહીં કે દર્શન થશે કે ભાઈ એટલું લેટ થઈ ગયું છે તો નહીં જ થાય એમ. એટલે અમે તો જમવા જ જતા હતા પણ થઈ ગયા ઠાકોરજીને કરાવવા હશે એટલે થઈ જ ગયા. તો અત્યારે અમે બંને જઈએ છીએ ચા પીવા માટે અને પછી દર્શન કરવા માટે અને પછી ગૌશાળા. એટલે અમે એકચ્યુઅલી ઉત્થાપનના દર્શન કરીને આવ્યા પણ મોબાઈલ ને બધું અહીંયા હતું, ચા બી પીવાની હતી એટલે કીધું કે ચલો મોબાઈલ લઈ લઈએ, ગોપ્રો લઈ લઈએ જેથી કરીને બધું ઉતારાય બી ખરા. એટલે અમે અહીંયા આવ્યા ને પાછા હવે નીકળીએ છીએ. ઠંડક વધી ગઈ છે. હા અહીંયા ઠંડક હોય ને અમદાવાદ કરતા નેચરલી નો. તો હવે ચા પાણી પીશું મસ્ત. શ્રીનાથજીની ચા તો પીવી પડે ને ભાઈ. શ્રીનાથજી આયા ને ચા ના પીવો કેવું ખરાબ લાગે. તો આપણું બાઇક અહીંયા મસ્ત શાંતિથી આરામ કરે છે. બચારાએ બહુ ભગાવ્યું આજે. નવું બાઇક આમ 350 કિલોમીટર રમરમાટ ચલાવ્યું છે. બાકી દર વખતે આપણી ગાડી અહીંયા પાર્ક હોય અદરવાઇઝ ત્યાં પાર્ક હોય. પણ બીજી જોવાની વસ્તુ એ છે કે મોસ્ટલી જે વનની જ ગાડીઓ બધી. હા જે વનની જ ગાડીઓ. જેટલી ગાડીઓ પાછળ દર્શન પેલા. હા ચલ સોરી બોલ યસ. એટલે અહીંયા જેટલી બી ગાડીઓ પાર્ક છે મોસ્ટલી બધી જીજે વનની છે. એટલે અમદાવાદથી ઘણા વૈષ્ણવ આવે છે. શ્રીનાથજી પ્યારે કી છે. श्रीजी मेरा ऐसा रसिया मुझे बुलावे वालो घड़ी घड़ी मुझे बुलावे वालो घड़ी रे घड़ी. તો ભાઈ આપણે ચા પીવા આવી ગયા છે. દામોદર ગામ અહીંયા છે અને લાસ્ટ ટાઈમ અહીંયા સવારે ચા પીધી પહેલા સવારે છે ને અમદાવાદમાં ક્યાંય આવી ચા નથી મળતી જેવી શ્રીનાથજી મળે. અને ક્યાંય બી જરા બી આમ સ્વાદ બી આવી જાય ને અમદાવાદમાં કે ભાઈ આ તો શ્રીનાથજી જેવી ચા છે. શ્રીનાથજી જેવી છે જે જેવામાં આમ લાગે ને કે યાર બસ શ્રીનાથજી જવું પડશે હવે તો એમ. એટલે ચા રબડી આ બધી વસ્તુ શ્રીનાથજીમાં એટલું વખણાય ને એટલે એમ થાય કે યાર ભાઈ ચલો શ્રીજી બોલાવે જ હવે જવું પડશે. બસ ઠાકોરજીને એ જ વિનંતી છે કે વારે ઘડા બોલાવતા રહે આવી જ રીતે અને દર્શન આપતા રહે. બહુ જ આનંદ આવે છે. એવું લાગે છે કે ગોકુલ મથુરા ન જ જવાતું પણ એની સામે શ્રીજી બાબા અહીંયા બોલાવીને જાત્રા પૂરી કરી. અને આ વખતે તો સ્પેશિયલ બાઇક બતાવવા માટે અહીંયા આવ્યા છે કે ભાઈ બાઇક લઈને જઈએ અને ઠાકોરજીને બતાવીએ કે ભાઈ નવું બાઇક લીધું પધારો આપ. તો બસ આવી ગયા ભાઈ. અમે ઘણી વાર અહીંયા આવ્યા અને ત્યારે આ ભાઈ મળ્યા અમને
હા ભાઈ ને છે ને સિનિયર સિટીઝન માટે એ વ્હીલચેર જે છે જે ના ચાલી શકતા હોય એમના માટે આ ચલાવે છે. એમને મંદિર સુધી ને મંદિરથી જ્યાં બી એ ઉતાર હોય એમનો ત્યાં સુધી લઈ આવે. તો જો તમારે કોઈને બી રિક્વાયરમેન્ટ હોય ને તો આ ભાઈ તમને નામ અને નંબર બંને આપે છે. આ ભાઈનું નામ દિનેશભાઈ છે અને આમનો નંબર આ ભાઈ આપશે. તો એ તમે નોટ કરી લો ને અહીંયા જ્યારે બી આવો ને રિક્વાયરમેન્ટ હોય તો આપને ગમે ત્યારે કોલ કરજો તો આ ભાઈ આવી જશે. नंबर बोलिए आपको. नंबर 8000282978। फिर से धीरे से बोल. 8000282978। हाँ. और मेरा नाम दिनेश भाई वाला, और यहाँ पे मंदिर में काम करता हूँ और गाड़ी चलाता हूँ. ભાઈ લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ને તો ભીડ જરાક પણ નથી અને આ વખતે ભીડ સખત છે. એટલે સખત ભીડ છે. આવે શનિવાર છે ને, શનિ રવિ સખત ભીડ હોય છે અહીંયા. અને આજે તો જોરદાર એમ થાય કે યાર લાસ્ટ ટાઈમ આવ્યો કેવું ખાલી ખાલી હતું ને આજે તો સખત બધું ભરેલું છે. તો એમ થાય કે વારાફરતી દર્શન કરતા એ લાસ્ટ ટાઈમ ને ફટાફટ દર્શન થઈ જતા. પણ આ વખતે એવું નહીં થાય. આ વખતે ટાઈમ લાગવાનો જ છે. તો અહીંયા એક બિલ્ડિંગ બને છે, કોમ્પ્લેક્સ બને છે સ્ટુડિયો ખબર શેનું છે બન્યા પછી ખબર પડશે કે શેનું છે. એ તો આપણને સિનેરી ચેન્જ થઈ ગઈ છે કે અહીંયા બી બને છે. એટલે આમ હવે શ્રીનાથજી આમ ડેવલપમેન્ટ તરફ જોઈ રહ્યું છે. એટલે અહીંયા શૃંગાર ને કપડાં ડ્રેસ બધું જ અહીંયા હોય. ગુજરાતીઓ ના હોય તો આ લોકોનો ધંધો કેવી રીતે ચાલે? અહીંયાની કચોરી જોરદાર હોય. જ્યારે બી આવો ચોક્કસ અહીંની કચોરી તમે ખાજો. વાપરી જાય. વિઠ્ઠલનાથજીનું મંદિર અને અત્યારે જે શ્રીનાથજીનું મંદિર. હા, યમુનાજીનું મંદિર. उनका है ये सब सामग्री का वीडियो ले लो. जितने भी लगे हुए हैं टेम्पलेट फिर बाबा सुहासिना दे लो वहाँ से. ये भक्ता विराशा सारी जय गिरिराज पुष्टि मार्ग की प्रवक्ता श्री वल्लभाचार्य जी और गिरिराज जी स्वयं विराजे છે. મહાપ્રભુજીએ યમુના પાઠ કર્યા હતા ત્યારે યમુનાજી પ્રગટ થયા છે. યમુનાજી અહીંયા નાદવામાં બિરાજે છે. આ બધા વૈષ્ણવનો લાભ લેવો છે. બધા વૈષ્ણવ આવો આ લૌકિક મનોરથનો દર્શનનો લાભ લેવો. જય શ્રી કૃષ્ણ. અંદર રાખી દો. હવે બીજી કાંઈ કરો પ્લીઝ.
બેયને ખવડાવવાની આદો ભૂખ ત્યાં લાગી છે આદો ત્યાં આદો અમે ખાલી કરી દો અને આમાં તેલ બનેલું છે ઓકે. હા. આદો અમે ખાલી કરી દો ને આદો એને ખવાઈ દો આપો 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 નાખી દો એકવાર ખાવા દો હા. ખવડાવવા આજે લાવી દો અમે દર્શન કરી આવ્યા અને હા હજી એક દર્શન બાકી છે શયનના દર્શન જસ્ટ અમે રૂમમાં આવ્યા છે હવે કારણ કે હવે શયનના દર્શનમાં શું બંને જણા સાથે જઈએ ઓલા વારાફરતી કરવા પડે ગોપ્રો ને બધું હોય એટલે કારણ કે મોબાઈલ જમા કરવાની હિંમત થાય જ સાહેબને હજી ગોપ્રો જમા કરવાની નહીં બાય ધી વે અત્યારે સાહેબ જો એમની સુપુત્રી સાથે વાત કરી રહ્યા છે આમ આરામ કરતા કરતા અચ્છા તો વૃષ્ટિબેન તમને મજા આવે છે મજા હા અત્યારે મજા જેવું નથી લાગતું કારણ કે ટેન્શન અને પ્રેશર આ બે વસ્તુ છે ઓકે એટલે હું મજા માણી નથી શકતી એમ બાકી નહીતર જોરદાર મજા આવે હે ને એકલા હા બાકી આમ મજા આવે આ વૃષ્ટિ આમ રેકોર્ડ આપણે ગમે તે રીતે આમ કરી શકીએ આમ ફ્રીલી રહીને કરી શકાય શું કરી શકીએ શું ફ્રીલી રહીને શું કરી શકીએ પોતાના ટાઈમે જ બધું કરવાનું એમ અને ઊંઘવાનું અને મતલબ ફ્રીલી કરી રહી શકાય એમ લાઈક ઊંઘવાનું જ્યારે ભણવું હોય ત્યારે ભણવાનું જ્યારે કામ કરવું હોય ત્યારે કામ કરવાનું જ્યારે કપડાં સુકાવવા હોય ત્યારે સુકાવવાના એવું નહીં કે જમીને પહેલું કામ આ કરવાનું બાય ધી વે વૃષ્ટિ તે કપડાં સુકાવ્યા કે નહીં આ સુઈકવા એટલે થોડા મોડા સુઈકવા એમ સરસ હા જે બપોરે સુકાવાના હતા ને એ મેં સાંજે 5:30 સુકવા વાહ જોરદાર એટલે આવું છે એટલે ઇન શોર્ટ વૃષ્ટિબેન અમારા એબ્સન્સમાં જલસા જ કરે છે બહુ જ ફરક પડે સાંભળ્યું ને તમે બધા સાક્ષીમાં છો વૃષ્ટિબેન એવું કહે છે કે મમ્મી પપ્પા વગર ઘરમાં બહુ જ મજા આવે છે એ ના હું એવું નથી કહેતી જરાય નથી કહેતી જરાય નહીં બગા કહેવાનો મતલબ તો આ જ થયો એમ. બધાએ સાંભળી લીધું છે વૃષ્ટિબેન તો ઇન શોર્ટ તમે સાંભળ્યું ને આ છે હકીકત એવું ના હોય આ તો ખાલી મેં કીધું કે આવું હોય એમ ઓકે ઇટ્સ ઓકે વૃષ્ટિ ઇટ્સ ઓકે યાર શું યાર શું યાર કહો ને યાર. ઓ યાર મને લાગ્યું મમ્મી કોઈની સાથે ફોન પર વાત કરે છે એટલે મમ્મી એમાં પૂછ્યું તો મેં કીધું પણ મને નથી ખબર આ ગોપ્રો ચાલુ છે ચલો એનીવેઝ હવે દર્શનનો ટાઈમ થાય છે શયનના દર્શન ખુલશે હવે તો ગોપ્રો મોબાઈલ ને બધું હવે અહીંયા મૂકીને જઈએ છે તો મળીએ હવે મારે actually દર્શન પેલું પછી બહાર જવાનું હતું ગૌશાળા હા એકચ્યુઅલી અંધારું થઈ ગયું ને એટલે પછી હવે કાલે સવારે જઈશું. જો આ હું જ બોલવાની હતી સાહેબ બોલ્યા ફરી એકવાર બોલો તો જે સાહેબે વાત કરી હતી કે અમે અત્યારે દર્શન કરવા જઈએ દર્શન છીએ કરવા જઈએ છીએ, પછી ગૌશાળા જઈશું પણ પછી અંધારું થઈ ગયું ને એટલે પછી ના ગયા હા એટલે મેં કીધું હવે કાલે જોઈએ ચાન્સ મળશે તો જઈશું એમ યસ બંધ એટલે થવાની તૈયારી હતી આઈ થિંક મેક્સિમમ ટ્રાય કરશું અને પાછું શું શિયાળો ચાલુ થઈ ગયો છે ને એટલે 6 વાગ્યામાં સખત અંધારું થઈ ગયું છે એટલે હવે શું પછી ત્યાં જઈને ત્યાં સુધી જઈએ ને પછી જો ત્યાં ઠંડી કેવી છે ગાયો ના હોય ને પછી અંદર મોકલી દીધી હોય ને મતલબ દર્શન ના થાય તો પછી મતલબ જ નથી એટલે પછી વિચાર્યું કે હવે કાલ સવારે જ જઈએ જેથી કરીને ઉઘાડમાં દર્શન બી થાય વિડીયો બી બનાવાય ગૌ માતાનો અને શાંતિથી દર્શન કરી શકાય અને કારણ કે પાછું શું હમણાં અહીંયા શહેરના દર્શન ખુલત તો પાછી એ દોડાદોડી થઈ જાય ત્યાં દર્શન ના થાત તો પાછું અફસોસ થાત એટલે કીધું કે હવે કાલ સવારે જ જઈએ તો ચલો એનીવેઝ હા ચાલ. થોડી વારમાં મળીએ કારણ કે અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ તો બાય તારે કઈ વાત કરી વૃષ્ટિ ના વૃષ્ટિબેન બાય તમે તમારે એન્જોય કરો એ શું એન્જોય કરો ઓકે ચાલ બધા વ્યુઅર્સને બી બાય કહી દે બાય બધાને બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
તો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો શહેરના દર્શન કરી લીધા અને પછી કચોડી ખાધી અને બસ આવી આવું બંને પાછા, કારણ કે અત્યારે કેટલા વાગ્યા છે? 9:11 થઈ જાય. બસ હવે સૂઈ જઈએ, બીજું તો હવે બસ આવતીકાલે સવારે ઉઠીને દર્શન કરીને પછી પ્રસ્થાન કરીશું અમદાવાદ તરફ. કારણ કે કાલે શું પાછું ડ્રાઈવ કરીને જવાનું છે એટલે બેટર છે કે વહેલા સૂઈ જઈએ, કારણ કે ગઈકાલે બી સુતા અમને 10, 10:30 જેવું થઈ ગયું હતું, આઈ ગેસ કે 11 વાગ્યા હતા. આઈ થિંક 11 જેવું થયું હતું, કારણ કે રાતના નીંદર જ નહોતી આવતી. અમે 10, એક્સાઇટમેન્ટ હતું કે સવારે જઈશું બાઈક પર. સખત એક્સાઇટમેન્ટ હતું એટલે 11, 11:30 સુધી અમે જાગતા હતા, નીંદર જ નહોતી આવી અને સવારે 2:30 વાગ્યાના જાગીએ છે. એમ 2 વાગ્યાના જાગીએ છે, પણ ઓલું ઠંડીમાં શું થોડું ઉઠતા વાર લાગે ને એટલે 2:30 વાગી ગયા હતા ઉઠતા, પણ 2:30 વાગ્યાના જાગીએ છે રાતના 11 વાગ્યા સુઈને. એટલે પછી આજે બપોરે થોડી વાર જ સૂતા હતા અમે, પણ પાછું દર્શન માટે જવાનું હતું એટલે ઉઠી ગયા હતા. સો ઇટ્સ બેટર, કાલે પાછું ટ્રાવેલિંગ છે તો લેટ્સ ટેક અ બ્રેક, લેટ્સ ટેક અ ડીપ સ્લીપ. અને ડીપ સ્લીપ તો કઈ થતી નથી મારે તો, મારે થાય નીંદર જ છે, નહીં આવતી. મારે ઈ ઘરની બહાર નીકળું ને એટલે મસ્ત મારે ડીપ સ્લીપ થાય. એને થાય છે, મને ઘરે જ નીંદર આવે પ્રોપર. સારું 3 વાગે ના નીકળ્યા, કારણ કે બહુ જ ઠંડી હતી રસ્તામાં ભાઈ, અપ્રતિમ ઠંડી હતી એમ. પણ બહુ મજા આવી ગઈ. પણ વાંધો ના આવ્યો, ચાલી ગયો. અને થોડો જેવો ઉઘાડ થયો ને એટલે વધારે મજા પડી બાઇક ચલાવવાની. અને આ ગિયર્સ પહેલી વાર પહેર્યા તો થોડું અનકમ્ફર્ટેબલ હતું, એમ આમ ફ્રીલી હતું નહીં, કારણ કે આમ પેલા આર્મર હોય ને એ ની આર્મર બહુ જ વચ્ચે એ નડતા હતા, એટલે બહુ મજા ના આવી એમ. અને માથા ઉપર મને તો કોઈ દિવસ હેલ્મેટ, આમ તો નાનપણથી આદત છે જ. હા. મને તો કોઈ દિવસ માથું- હેલ્મેટ પહેરવાની જ આદત નથી, તો સિરિયસલી બસ એવું લાગતું હતું માથા ઉપર પથ્થરો રાખ્યો હોય. મેં આને કેટલી વાર કીધું યાર કાઢવા દો, હા, માથા પણ આ ઉપર પથ્થરો જરૂરી છે એટલે રાખ્યો રાખવું જ હોય પડે. એવું લાગે આપણી છે. પાસે ઓપ્શન ના હોય. અને મારું હેલ્મેટ તો 1.5 કિલોનું છે, હા, એટલે બતાવો 1.5 તો કિલો ખરા માથે બીચારું લઈ મારું અને helmet કેટલું નાનું લાગે છે. 1.5 કિલો લઈને આટલું ચાલ્યા એમ Seriously. 7 કલાક. તો પણ- એનીવેઝ Yeah, બહુ મજા આવી ગઈ. ચલો, હા બહુ જ મજા પડી. તો હવે મળીએ આવતીકાલે. અને હવે Till then, નાઇસ bye-bye, ટાઈમ. good night, બાય બાય, જય શ્રી ગુડ નાઇટ, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.